ભૂતકાળની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિને હું તુલના કરું તો કદાચ સમાજ સંગઠિત થયો એમાં આપણે સંતોષ માની શકીએ. સમાજ એક સારા સમાજના નિર્માણ તરફ જઈ રહ્યો છે એમાં સંતોષ માની શકે. પણ સમાજ હજુ શૈક્ષણિક રીતે જે આપણા વડવાઓએ જે સપનાઓ જોયા અને એમણે જે શરૂઆત કરી હતી એમાં ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાન તરીકે હજુ કરવાનું ઘણું ખૂટે છે એવું મને લાગે. એ સમયે સમાજના આગેવાનોએ કીધું હતું કે મારે સારા સમાજનું નિર્માણ કરવું હશે તો વ્યસન મુક્ત સમાજ બનાવો. પણ 30 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલા એ આગેવાનોએ જે સંકલ્પના કરી હતી અને સંકલ્પ કર્યો તો એ સંકલ્પ અત્યારે કેટલો સાકાર થયો, કેટલો ચરિતાર્થ થયો, એ કદાચ આપણે સમાજના આગેવાન, સમાજના દીકરા તરીકે, સમાજના એક વ્યક્તિ તરીકે આપણે કદાચ એ વિચાર કરીએ તો ક્યાંક ને ક્યાંક હજુ પણ સમાજમાં વ્યસનનું પ્રમાણ વધતું છે. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધવું જોઈએ, એના બદલે એમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે, ના નથી પણ આ સમાજની વસ્તી એ એમની શક્તિ છે. પણ એ શક્તિના આધારે જો આપણે મૂલ્યાંકન કરીએ તો ચોક્કસપણે હું એમ માનું છું કે વસ્તીની દ્રષ્ટિએ શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે. કદાચ વિસ્તારમાં 2-5 ડોક્ટરો બની જાય, 2-5 એન્જિનિયરો બની જાય, એનાથી સમાજ શિક્ષિત નથી થતો. પણ જો સમાજને શિક્ષિત બનાવવો હોય તો આ સમાજની દીકરીઓએ ભણવું પડશે અને તો જ શિક્ષણનો વ્યાપ સમાજમાં વધે. હું એવું નથી કહેતો કે દીકરાઓએ શિક્ષણ પ્રાપ્ત નથી કરવાનું ને એમણે ભણવાનું નથી, માત્ર દીકરીઓને પણ ખાસ કરીને આપણા ગામડાઓની એક પદ્ધતિ રહી છે. કોઈ પણ સમાજ માટે ગામડામાં રહેતા કોઈ પણ સમાજ હોય, એક ભૂતકાળ એવો હતો કે પેલા 5 ચોપડી સુધી ભણાવ, પછી ધીમે ધીમે આગળ વધ્યા તો 8 ચોપડી સુધી ભણાવવાની, પછી બીજો દોર આવ્યો 10 ધોરણ સુધી ભણાવ. પણ હજુ પણ આવા ગામડાઓમાં 10 ધોરણ સુધી દીકરીઓને ભણાવે છે અને પછી ઉંમર લાયક થઈ હોય કે ના થઈ હોય એને તરત સાસરે વળાવવાની ઉતાવળ કરે અને એના કારણે શિક્ષણનું પ્રમાણ એ જોઈએ એટલું આ સમાજમાં નથી. અને એટલા માટે કે સમાજમાં કોઈ પણ સમાજ હશે જે અત્યારે ઘણા એવા સમાજો છે જે પોતે સક્ષમ બજાર, પણ એની મૂળ કારણો છે એમની દીકરીઓ એ શિક્ષિત હતી અને એના કારણે એ સમાજ દરેક ક્ષેત્રમાં સક્ષમ બનતો હોય. મારી સમાજના વડીલ તરીકે, યુવાન તરીકે, દીકરા તરીકે મારી વિનંતી છે કે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવું છે તો દીકરીઓએ ભણવું પડશે અને મા બાપે પણ એની માનસિકતા દીકરીઓને ભણાવવામાં રાખવું. વિશેષ વાત નથી કરતો, પણ જ્યારે આજે કોડીનાર તાલુકાના યુવાનો દ્વારા આ સમાજના મંચની શરૂઆત કરી છે ત્યારે તમામ યુવાનો અને વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંયા હમણાં જોયું કે વર અને કન્યા એ જ્યારે વરમાળા પહેરાવતા હતા ત્યારે એક અલગ દ્રશ્ય જોવા આવે. આ સમાજના આગેવાનો, હું તમને કહું કે એક સમૂહ લગ્નનું આયોજન કરવું હોય તો 2-3 મહિનાથી પોતે પોતાનો સમય ખર્ચી કંઈ જોયા કરાવ્યા વગર
3-4 મહિનાથી એની પાછળ લાગ્યા. જે દીકરા દીકરીઓ અહીંયા પરણે એને એવું ના લાગે કે અમે સમૂહ લગ્નમાં પરણ્યા, પણ પોતાના ઘરે લગ્ન કર્યા એવો અનુભવ કરાવવાનું કામ આ યુવાનોએ પ્રયત્ન કર્યો. પણ આ સમૂહ લગ્ન એ શું છે? આ સમૂહ લગ્ન એ માત્ર લગ્નનો પ્રસંગ નથી. આ સમૂહ લગ્ન એ સમાજનો એક એવો યજ્ઞ છે કે જ્યાં આર્થિક રીતે સમાજને સક્ષમ બનાવવા આવા સમૂહ લગ્નના આયોજન, જેનાથી સમાજ આર્થિક રીતે સક્ષમ થાય એવો એક પ્રયત્ન છે. અહીંયા 27 જેટલા દીકરા દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી રહ્યા. અત્યારે આ મોંઘવારીના સમયમાં આપણે કોઈ ગરીબ માણસની ઘરે હોય તો પણ એને કેટલો લગ્નનો ખર્ચો આવે? અત્યારના યુગમાં ડીજે વાળો 25-50 હજાર રૂપિયા તો લઈ જાય. એટલે ઓછામાં ઓછો એવા ખર્ચાને આપણે કરીએ અને જોઈએ તો એક લગ્ન ઓછામાં ઓછા હું કહું કે 2 થી 3 લાખ રૂપિયા ગરીબ માણસને જોઈએ. હવે અહીંયા 27 લગ્ન છે. તમે વિચાર કરો કે સમાજના આજે આ યુવાનોના માધ્યમથી ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનો બચાવ એ સમાજનો આ ધ્યેય છે. પણ સમાજના વડીલોને અને આગેવાનોને પણ મારી વિનંતી કે અહીંયા 27 સમૂહ લગ્ન થયા. દર વર્ષે સમાજના આગેવાનો અને યુવાનો પ્રયત્ન કરતા હોય સમૂહ લગ્નનું આયોજન થાય, પણ હજુ પણ આપણા સમાજમાં સમૂહ લગ્નમાં જોડાવા માટે ક્યાંક થોડી માનસિકતા ઓછી હોય. કોડીનારમાં તો વધારે જ. પણ આ સમૂહ લગ્નના આયોજનમાં આયોજકોને જે ખર્ચ થવાનો છે એ જ્યારે એક આયોજન કરે ત્યારે ખર્ચ એના એ જ થવાનો છે. હવે અહીંયા 27 લગ્ન હોત તો એ ખર્ચ એ જ થવાનો હતો જે આ 27 લગ્નમાં થયા છે. પણ કદાચ અહીંયા 100 લગ્ન થયા હોત તો એ એક માંડવા દીઠ આગેવાનો ખર્ચને ભાંગે તો એ માથાદીઠ ખર્ચો ઓછો થાય અને સમાજના ઘણા દીકરા દીકરીઓ એ સમૂહ લગ્નમાં જોડાય તો સમાજ પણ રૂડો લાગે, રૂપાળો લાગે અને સમાજના આગેવાનોને પણ એક વિશ્વાસ આવે કે અમે જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યમાં અમારા સમાજનો અમને સહભાગી, અમને સફળ થવા માટે અમને મદદરૂપ થાય છે. એટલે એમનો પણ ઉત્સાહમાં વધારો થતો. વિશેષ વાત નથી કરતી, પણ આજે 27 જેટલા દીકરા દીકરીઓ અહીંયા પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. હું ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરું છું કે એમનું લગ્ન જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિમય રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે એમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન આપું કે દરેક મા બાપનું સપનું હોય છે કે પોતાના દીકરા દીકરીઓને ઘરે પરણાવવા, એમાંનું એક સપનું એમનું એ પણ હોય. પણ આ 27 દીકરા અને દીકરીના મા બાપને હું અભિનંદન વિશેષ એટલા માટે આપી કે પોતાના સપના સાઈડમાં મૂકી અને સમાજને સમૃદ્ધ બનાવવા માટે, એ સમાજના સપનાને પૂરા કરવા માટે તમામ માતા પિતાઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપ સૌએ મારું અહીંયા સ્વાગત કર્યું. અહીંયા દરેક સમાજના લોકો અહીંયા ઉપસ્થિત થયા ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગોળી.